વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા 2 દિવસીય નેશનલ સાયન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના સ્થાપક દીર્ઘદ્રષ્ટા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે સૌપ્રથમ તો તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને ત્યારબાદ આયોજન કરવામાં આવ્યું છે સર સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સ અને તેની માહિતી આપવામાં 2.0 નેશનલ સાયન્સ કોન્ફરન્સ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભારતભરમાંથી 34 જેટલા વૈજ્ઞાનિકોએ તેમના સંશોધન પત્રો અને વિચારો રજૂ કરવાના છે। એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગીની દેવી રાજે ગાયકવાડ, વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રોફેસર ભાલચંદ્ર ભાણકે, ડીન પ્રોફેસર વિપુલ કડમકર સહિતના મહાનુભાવોએ ફુલહાર અર્પણ કર્યા। ત્યારબાદ જી મહેતા સભાગૃહ ખાતે નેશનલ સાયન્સ કોન્ફરન્સ 2026નો ઉદઘાટન સમારોહ યોજાયો, જ્યાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડાયરેક્ટર પ્રોફેસર ગોવિંદન રંગરાજને એઆઈનું મહત્વ સમજાવ્યું। ત્યારબાદ સત્રોમાં રિસર્ચ સ્કોલર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા ઓરલ અને પોસ્ટર દર્શાવવામાં આવ્યા, તેમજ વિજ્ઞાન ક્ષેત્રમાં સંવાદ, સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપી તેઓને પ્રોત્સાહન કરવામાં આવશે। Scientists, scholars and students from across the country. This conference series is held to honor the legacy of the visionary ruler and architect of modern Baroda, Maharaja Sayajirao Gayakwad III. His name is inseparably linked with progressive governance, social reform, and above all, with a deep and enduring commitment to education. Today's conference is not merely a scientific event, it is also a tribute to a remarkable leader who believed that education and knowledge are the true foundations of national progress. Govindan Rangarajan, guests of honor, Professor Aniruddha Pandit, Professor Shailesh Nayak, Professor Arvind Ranade, Professor M.H. Mehta, Professor Anuruddha Ganesh, Professor Haribhai Kakan. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ યુનિવર્સિટીના ફાઉન્ડર સર સયાજીરાવ ગાયકવાડ સાહેબના જન્મદિવસના નિમિત્તે સર સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સનું આયોજન કરેલું છે। આ દર વર્ષે આ આયોજન કરવામાં આવશે। આ વર્ષના આયોજનની અંદર 550થી વધારે રજિસ્ટ્રેશન્સ અમને મળેલા છે। દેશભરથી નામાંકિત વૈજ્ઞાનિકો 35 જેટલા વૈજ્ઞાનિકોને અમે બોલાવ્યા છે, જે અલગ અલગ સાયન્સ ફેકલ્ટીના વિષયો ઉપર પોતાનું માર્ગદર્શન આપશે વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સને। આઈઆઈએસસી બેંગ્લોરના ડાયરેક્ટર પ્રોફેસર રંગરાજન આ ઇનોગ્રેશન ફંક્શન માટે ચીફ ગેસ્ટ છે અને એમનું વક્તવ્ય પણ ખૂબ જ સુંદર રહ્યું। એમણે એઆઈનું મહત્ત્વ અને એઆઈના પોઝિટિવ પોઈન્ટ્સ, નેગેટિવ પોઈન્ટ્સની ખૂબ સુંદર રીતે છણાવટ કરી અને માર્ગદર્શન આપ્યું કે આવનારા સમયમાં એઆઈ શીખ્યા સિવાય વિદ્યાર્થીઓને ચારવાનું નથી અને શીખવાની આખી અને શીખવવાની પદ્ધતિ પણ બદલવી પડશે। આ સિવાય આવતીકાલના કાર્યક્રમો જે છે એ ફેકલ્ટી ઓફ સાયન્સના દરેક ડિપાર્ટમેન્ટની અંદર પેરેલલ સેશન્સ ચાલશે, જેની અંદર જે નામાંકિત વૈજ્ઞાનિકોને અમે આમંત્રિત કરેલા છે એ પોતાના વક્તવ્યો આપશે। એટલે દરેક વિષયની અંદર આ એકી સાથે બધા જ સાયન્સ સબ્જેક્ટની અંદર આ કોન્ફરન્સનું આયોજન થયું છે। એટલે અમને આશા છે કે વિદ્યાર્થીઓને ખૂબ જ આનાથી લાભ થશે, રિસર્ચર્સને પણ ખૂબ જ ફાયદો થશે।